Hello friends, welcome all in the second part of chapter number 9 sequence and series from 11th science and CRT. Right? Last session ની અંદર આપણે શ્રેણી અને શ્રેણી વિશે ચર્ચા કરીને સ્વાધ્યાયનું કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે સમાંતર શ્રેણીની વાત કરીએ અને સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીશું. તો પહેલા ટાર્ગેટ આપણો સમાંતર શ્રેણીને રિલેટેડ જે પણ થિયરી છે તેને આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના ટોપિકની સૌથી પહેલા શરૂઆત કરીએ સમાંતર શ્રેણીથી. બહુ ધ્યાનથી સમજો. સમાંતર શ્રેણી શું કહેવાય? સમાંતર શ્રેણી તો કે વિધેય f from n થી r fn બરાબર an પ્લસ b, જ્યાં a નોટ 0 ને સમાંતર શ્રેણી કહેવાય. હવે સવાલ કે કેમ an પ્લસ b જ થયું? તો તમને એવું ધ્યાન હોય ને તો આપણે પહેલા સેશનમાં એવી ચર્ચા કરેલી હતી કે દરેક વિધેય એ શ્રેણી દર્શાવશે. તો આપણે બધા જ ભણીને આવ્યા કે આ કયું વિધેય થયું? કે ભાઈ પ્રત્યેક સુરેખ વિધેય, પ્રત્યેક સુરેખ વિધેય સમાંતર શ્રેણી દર્શાવશે. બરાબર, પ્રત્યેક સુરેખ વિધેય સમાંતર શ્રેણી દર્શાવે. ત્યાંથી સમજો. તો હવે શરત શું હોય? તો કે સમાંતર શ્રેણીના આપણને બધાને જ ખબર છે કે સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચે નો તફાવત શૂન્યેતર અચળ હોય. આ સૌથી અગત્યનો મુદ્દો કે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યેતર અચળ હોય. એટલે હવે સમાંતર શ્રેણી માટેના ત્રણ અગત્યના મુદ્દા કે સુરેખ વિધેય જે હશે એ સમાંતર શ્રેણી દર્શાવશે. સમાંતર શ્રેણીનું સમીકરણ કેવા પ્રકારનું હોઈ શકે? an પ્લસ b પ્રકારનું એનું સામાન્ય પદ હોઈ શકે, જ્યાં a નોટ 0 લેવું પડશે તમારે. અને મેઇન વસ્તુ કે સમાંતર શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યેતર અચળ હોય. તો હવે સમજો કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d હોય તો તેના n ક્રમિક પદ a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d અપ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d હોય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણને બધાને જ ખબર છે. બરાબર, જ્યાં અંતિમ પદ બોલો કે સામાન્ય પદ અથવા તો શ્રેણી સૂત્ર પણ બોલી શકાય, જેને tn કહેશો તમે. તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ ભાઈ સૌથી અગત્યનો પોઈન્ટ. આ કમ્પલસરી તમારે યાદ રાખવાનું. સમજો બરાબર કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ કહી દો કે અંતિમ પદ કહી દો કે શ્રેણી સૂત્ર કહી દો. બરાબર,
એટલે આપણે અત્યાર સુધી એવું જોયું કે સમાંતર શ્રેણી શું હતી, સમાંતર શ્રેણીના n ક્રમિક પદોને કેવી રીતે તમે લખી શકો. હવે હું એક પર્ટિક્યુલર નોટ લખાવું ભાઈ, બહુ ધ્યાનથી સમજજો. કોઈક વખત સવાલમાં એવું દેખાય કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ જોઈએ છે, તો એ થશે a માઇનસ ડી a પ્લસ ડી. સર એક મિનિટ, ખબર નહીં પડી, સમજો, ફરીથી બોલું છું. તમે બે વસ્તુ ભણ્યા. ઉપર તમે ભણ્યા કે ક્રમિક પદ પણ પ્રથમ, હા, એમાં પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય. જો સવાલની અંદર એવું તમને કે સમાંતર શ્રેણીના પ્રથમ 3 ક્રમિક પદ, પ્રથમ, જ્યારે શબ્દ પ્રથમ 3 ક્રમિક પદ બોલે તો એ પ્લસ ડી ને a પ્લસ 2d જ થશે, કન્ફર્મ. પણ ધારો કે એ લોકો પ્રથમ શબ્દ નથી વાપરતા અને માત્ર ને માત્ર 3 ક્રમિક પદ, બસ આટલું જ બોલે, તો એ 3 ક્રમિક પદ તમારે a માઇનસ ડી, a અને a પ્લસ ડી જ લેવાનું. એનો ફાયદો શું, કેમ આવું લેવાનું, એ તમને હું દાખલા આવશે ને ત્યારે એને હું પ્રેક્ટિકલી બતાવીશ. સમજો. એવું જ જો સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદ પૂછે તો એ માઇનસ 3d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ ડી થશે. એવું જ સમાંતર શ્રેણીના 5 ક્રમિક પદ પૂછે તો એ 5 ક્રમિક પદ થઈ જશે a માઇનસ 5d, સોરી, a માઇનસ 3d, a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 2d. તો હવે તમે સમજી શકશો કે જ્યારે 6 ક્રમિક પદ હશે તો શું હશે, તો કે અહીંયા a માઇનસ 5d એડ થશે ને અહીંયા a પ્લસ 5d એડ થશે. ઓબ્ઝર્વ એ કરવાનું છે કે જ્યારે 3 ક્રમિક પદ હતા તો સામાન્ય તફાવત ડી હતો, જ્યારે 4 ક્રમિક પદ થયા તો તફાવત 2d થયો અને 5 ક્રમિક પદ થયા ત્યારે પાછો તફાવત ડી થયો. એટલે કે જો તમને અયુગ્મ સંખ્યામાં તફાવત, અરે પદની સંખ્યા પૂછે છે તો એ તફાવત ડી થશે, અને યુગ્મ સંખ્યામાં જો તફાવત એટલે સંખ્યા પૂછે છે, યુગ્મ સંખ્યામાં પદ પૂછે છે તો તફાવત 2d થશે. ફરીથી હું કહું છું કે કેમ આનો ઉપયોગ, કેવી રીતે ને ક્યાં કરવાનો, બરાબર, એ મેં તમને કીધું કે ક્યારે કરવાનો, કે જ્યારે બેઠો શબ્દ વંચાય, પ્રથમ શબ્દ હોવો જોઈએ નહીં. હવે કેમ કરવાનો ને એનાથી ફાયદો શું થાય એ સીધું આપણે દાખલાની અંદર જોઈશું. ઓકે, તો આટલું તમે સમાંતર શ્રેણીની વાત કરી. હવે ચર્ચા કરીએ આપણે ભાઈ સમાંતર શ્રેણી. હા, એક પોઈન્ટ નોંધમાં આપણે એડ કરી દઈએ, ભૂલાઈ ગયો, કે જો a, b અને c સમાંતર શ્રેણીમાં હોય તો b માઇનસ a બરાબર c માઇનસ b, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2b બરાબર a પ્લસ b. આના વિશે બધા જ જાણતા હશે. તો આ પણ એક તમારા માટે અગત્યનો નિયમ થઈ ગયો ભાઈ. ભવિષ્યમાં પણ, બરાબર, JEE ની એક્ઝામમાં પણ આ ટોપિક તો ખાસ તમારે ધ્યાન રાખવાનું જ છે. ચાલો, તો હવે આપણે ચર્ચા કરીએ સમાંતર શ્રેણી. ચાલો, તો શું હોય સમાંતર શ્રેણી ભાઈ, તો કે સમાંતર શ્રેણીના n ક્રમિક પદોના સરવાળાથી સમાંતર શ્રેણી મળે. સમજો. તો અહીં Sn બરાબર a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d અપ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, a પ્લસ એ સાથે રાખો, પ્લસ કરીને બાકીના બધા પદમાંથી 1 પ્લસ 2 પ્લસ 3 બહાર આવે તો અપ ટુ n માઇનસ 1. તો બોલો આ n ટાઈમ્સ a થઈ ગયું, બરાબર, પ્લસ ડી ઇન્ટુ
હવે ભાઈ આ જે છે ને તે n પદોનો સરવાળો થયો, સમજો, પણ n પદ નથી, n-1 પદ છે. તેને તમે કહેશો n-1, n-1 + 1 / 2. ખાનગીમાં લખાવી દઉં તમને, સમેશન n બરાબર n + 1 / 2. આવું તમે નાનપણમાં ભણીને આવ્યા છો. તો na + nd, સોરી, n × n-1d / 2. તો બોલો, બંનેમાંથી તમે n/2 બહાર લઈ લો એટલે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન મળી ગયું, જે સમાંતર શ્રેણીના n ક્રમિક પદોનો સરવાળો દર્શાવશે. ભાઈ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન થઈ ગયું તમારા માટે. એટલે સમાંતર શ્રેણીનો દાખલો આવે ને ભાઈ, એ બે જ સૂત્ર પર આધાર રાખશે. એક તો સામાન્ય પદ ને બીજું સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર. આ બે સૂત્ર તમને યાદ રહી જાય એટલે તમારા સમાંતર શ્રેણીના દાખલા સોલ્વ કરવા બહુ સરળ બની જાય. હવે આ જ વસ્તુને જો મારે આગળ થોડું કેરી ફોરવર્ડ કરવું હોય તો તમે ઓબ્ઝર્વ કરો કે a + n-1 × d થઈ ગયું. તો અહીં અંતિમ પદ જે હોય tn બરાબર l બરાબર, એને તમે a + n-1 × d સરખાવી શકો ભાઈ? હા કે ના? તો તમારી પાસે Sn નું બીજું સૂત્ર કે n/2 × a + l. પણ આ ક્યારે વપરાય? કે જ્યારે તમારી પાસે પ્રથમ પદ અને અંતિમ પદ હોય તો જ. બરાબર? એટલે આ ત્રીજું એક સૂત્ર તમારે યાદ રાખવું હોય તો રાખી શકો. બરાબર? તો આટલી વાત થઈ તમારી સમાંતર શ્રેણીની, કે સમાંતર શ્રેણી શું હતી, સમાંતર શ્રેણી પરથી સમાંતર શ્રેણી તમે કેવી રીતે લાવ્યા, સરવાળાનું સૂત્ર કેવી રીતે મેળવ્યું તે. હવે તમારા માટે સૌથી અગત્યનો અને તમારા માટે એકદમ નવો મુદ્દો, જેને કહીએ આપણે સમાંતર મધ્યક, જેને કહેવાય એરિથમેટિક મીન. રાઈટ? એરિથમેટિક મીન. બહુ ધ્યાનથી સમજજો ભાઈ, કે સંખ્યા, ધન સંખ્યા a અને b નો સમાંતર મધ્યક am બરાબર a + b / 2. અચ્છા, આપણે છે ને ઓલરેડી પ્રસારમાન એટલે કે આંકડા શાસ્ત્રની અંદર તમને ધ્યાન હોય ને તો તમે 10મા ધોરણમાં એવું ભણીને આવ્યા કે મધ્યક કોને કહેવાય? તો કે સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. બસ તો આ એ જ છે, સમજો, કે સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. બે સંખ્યા હોય a અને b તો એનો સમાંતર મધ્યક a + b / 2. બરાબર? પણ જે હવે ચર્ચા કરવા જાઉં છું ને ભાઈ, એને બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો, કે જો બે સંખ્યા a અને b વચ્ચે n ભિન્ન સંખ્યાઓ ઉમેરવામાં આવે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી થાય હોય તો તે સંખ્યાઓ ને સમાંતર મધ્યકો a1, a2, a3 અપ ટુ an વડે ઓળખાય. સમજો, આ વાર્તા શું લખી તે બરાબર ધ્યાનથી સમજો. આખું એક વખત સ્ટેટમેન્ટ પાછું વાંચીએ. તમને એવું કીધું છે કે બે સંખ્યા a અને b ની વચ્ચે તમારે અમુક ચોક્કસ સંખ્યા ઉમેરવાની. જેમ કે હું કહું કે ભાઈ 2 અને 15, તો આ 2 અને 15 ની વચ્ચે તમને હું એમ કહું કે 5 સંખ્યા ઉમેરો. કેટલી? 5. પણ આ 5 સંખ્યા એવી રીતે ઉમેરવાની કે જેથી 2, પછી a1, a2, a3, a4, a5 અને 5, સોરી 15, આ જે આખી શ્રેણી મળી એ કેવી મળવી જોઈએ તમને? સમાંતર શ્રેણી મળવી જોઈએ. બરાબર? જ્યાં a1 જે હોય ને એ a2 અને 2 નો સમાંતર મધ્યક હોય, a2 જે છે તે a3 અને a2 નો સમાંતર મધ્યક હોય, a3 જે છે તે a2 અને a4 નો સમાંતર મધ્યક હોય. એટલે મેં અહીંયા શબ્દ વાપર્યો છે સમાંતર મધ્યક. સમજો, તો એ જે સંખ્યાઓ છે તે કઈ સંખ્યાઓ થઈ જશે ભાઈ? જેને a1, a2 ... અપ ટુ an વડે ઓળખાય, જ્યાં
બહુ અગત્યનું, જ્યાં A1 એટલે A પ્લસ ડી, A2 એટલે A પ્લસ 2D, A3 એટલે A પ્લસ 3D. તો કન્ફર્મ an બરાબર A પ્લસ ND થશે. એટલે હવે સવાલ કે ધારો કે સર તે કીધું કે 2 અને 5 ની 15 ની વચ્ચે 5 સંખ્યા ઉમેરો, તો 2 પછીની જે સંખ્યા હશે તે હશે 2 પ્લસ ડી. હા, ઓકે, ડન. પછી જે હશે તે A પ્લસ 2 પ્લસ 2D હશે. હા, એ પણ સાચો. પછી 2 પ્લસ 3D હશે, પછી 2 પ્લસ 4D હશે, પછી 2 પ્લસ 5D હશે, અને છેલ્લી સંખ્યા 15 તો છે જ. તો આ 1 2 3 4 5 આ 5 સંખ્યા ઉમેરીએ. હવે તું તારા હિસાબે ચેક કર કે આ બધા વચ્ચેનો તફાવત તો તને ડી જ મળ્યો ને? બોલ હા કે ના? આ બધા વચ્ચેનો ક્રમિક પદોનો તફાવત તો ડી મળ્યો. તો મારી વ્યાખ્યા તો સાચી પડી કે ભાઈ તફાવત સરખો છે એટલે પદ તો સમાંતર શ્રેણીમાં જ છે. પણ સર હજુ મને આ ડી શું છે એ ખબર નહીં પડી. તો ડી અનનોન રહ્યો. તો ચાલ ડી શોધવાની બધાને હેલ્પ કરું. બહુ ધ્યાનથી સમજજે. તો આપણે અત્યારે એવું કીધું, ધ્યાનથી સમજો. તો અહીં A, A1, A2, A3 અપ ટુ AN અને B સમાંતર શ્રેણીમાં હોય તો પ્રથમ પદ બરાબર A, અંતિમ પદ બરાબર B, સામાન્ય તફાવત બરાબર D, ને સૌથી અગત્યનું કુલ પદ એ n+2 થઈ જાય. સર ની ખબર પડી. ચાલ ધ્યાન આપ. તું ઓલરેડી n સંખ્યા તો તું ઉમેરે જ છે. એની સાથે A અને B આવે તો n વત્તા 2 સંખ્યા, એટલે કેટલી સંખ્યા થઈ ટોટલ? n+2 પદ થયા કે નહીં થયા? બરાબર. તો તું સામાન્ય સૂત્ર વાપર. તો માટે અંતિમ પદ Tn બરાબર A પ્લસ n-1 into D પ્રમાણે, ચલો અંતિમ પદ હતું B, પ્રથમ પદ A, કેપિટલ એટલે કુલ પદ જેને કહેવાય n+2 - 1 into D. તો B માઇનસ A બરાબર n+1 into D. તો માટે D ની કિંમત મળી ગઈ B માઇનસ A બાય n+1. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને હવે તારે આ D ની કિંમત તું જે આ A1 A2 A3 લાવે છે ભાઈ, એમાં તારે D ની કિંમત મૂકી દેવાની. સર એટલે એક એક્ઝામ્પલ આપતો વધારે ખબર પડે. હું એમ કહું કે 2 અને 15 વચ્ચે 5 સંખ્યા ઉમેરો કે જેથી મળતી શ્રેણી સમાંતર શ્રેણી થાય. ઓકે, ચાલ. એટલે હવે તારા કેવા પ્રમાણે 2 અને 15 વચ્ચે, એટલે A બરાબર 2, B બરાબર 15 અને 5 સંખ્યા ઉમેરવાની, એટલે n બરાબર 5. ઓકે, ચાલ. તો મારું કામ પહેલું D શોધવાનું. તો D બરાબર B માઇનસ A બાય n+1. તો 15 ઓછા 2 ભાગ્યા 5 વત્તા 1, તો 13 ભાગ્યા 6. ઓકે, સમજાઈ ગયું. ચાલ. તો હવે બોલો પ્રથમ સંખ્યા A1 બરાબર A પ્લસ D. તો 2 વત્તા 13 ના છેદમાં 6. તો 6 દુ 12, 13 ને 12 25 ભાગ્યા 6. બીજી સંખ્યા A2 બરાબર A પ્લસ 2D. એટલે 2 વત્તા 26 ભાગ્યા 6. એટલે 26 અને 12 એટલે 38 ભાગ્યા 6. પછી A3 તો A પ્લસ 3D. એટલે 2 વત્તા 39 ભાગ્યા 6. એટલે કે 41 ભાગ્યા 6. એવું જ A4 તો A વત્તા 4D. તો 2 વત્તા 52 ભાગ્યા 6. સમજો. હા, કારણ કે 13 છે ને, તો 13 ચોક 52 ભાગ્યા 6. એટલે અહીંયા થઈ જશે 52 વત્તા 12 એટલે 64 ભાગ્યા 6. બરાબર. અને પાંચમી સંખ્યા કેટલી? તો કે A પ્લસ 5D. તો 2 પ્લસ 65 ભાગ્યા 6. સમજો. અને 65 ભાગ્યા 6 એટલે 12, એટલે કે 77 ભાગ્યા 6.
તો માટે માંગેલ સંખ્યાઓ, માંગેલ શ્રેણી, બહુ ધ્યાનથી સમજજો ભાઈ. હા, 2 થી ચાલુ કરીને પહેલું 25/6, A1 એટલે 25/6, પછી 38/6, પછી 41/6, 64/6, 77/6 અને 15. હવે તું ધ્યાનથી ચેક કર તો તે 2 અને 15 ની વચ્ચે આ 1 2 3 4 5 સંખ્યા ઉમેરી કે જેથી આ બધા જ પદ સમાંતર શ્રેણીમાં થયા, એટલે કે પ્રત્યેક ક્રમિક પદોનો તફાવત તારો સમાન આવશે. આવો એનો ગુજરાતી ભાષામાં અર્થ થાય. હવે આને આટલું ડિટેલમાં એટલા માટે સમજાવ્યું કારણ કે આવું તમે પહેલી વખત જોયું છે. બરાબર? શું વાર્તા હતી, કઈ થિયરી હતી, બહુ ધ્યાનથી સમજજો. સમાંતર મધ્યકની થિયરી હતી. 2 સંખ્યાનો સમાંતર મધ્યક a+b/2. ચલો ડન. હવે 2 સંખ્યા વચ્ચે n ભિન્ન સંખ્યા ઉમેરવાની કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તો તે સંખ્યાને સમાંતર મધ્યકો વડે ઓળખાય. જ્યાં a1 a2 a3 f2 an શું છે તે મેં લખી દીધું. પછી મેં તમને ડી નો ઉપયોગ કરીને બતાવ્યું કે ડી કેવી રીતે શોધાય અને પછી તમારી સામે રિઝલ્ટ છે જ. બરાબર? તો અહીંયા તમારો સમાંતર શ્રેણીને રિલેટેડ થિયરિટિકલ પોર્શન પૂરો થાય. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની. ચાલો તો જુઓ, સ્વાધ્યાય 9.2 માં પહેલો દાખલો તમને કહે છે કે 1 થી લઈને 2001 સુધીના. હવે સૌથી અગત્યનું અહીંયા શું સમજવાનું ભાઈ કે 1 થી લઈને 2001 સુધીના હોય એટલે 1 પણ લેવાનું ને 2001 પણ લેવાનું. બરાબર? તો તમારે અહીંયા શોધવું છે કે અહીં 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંક. તો ભાઈ 1 3 5 7 જતા જતા છેલ્લામાં છેલ્લું પદ 2001. તો બોલો પ્રથમ પદ બરાબર 1, અંતિમ પદ બરાબર 2001 અને સામાન્ય તફાવત ડી બરાબર 2. હવે મારી પાસે અંતિમ પદ પણ છે, સામાન્ય પ્રથમ પદ પણ છે, ડી પણ છે. તો મારી પાસે આ સૂત્ર પણ વાપરી શકાય કારણ કે સરવાળો મેળવવો છે અને આ પણ વાપરી શકાય. પણ પ્રોબ્લેમ એ છે કે બંને માટે મને n જોઈએ. તો અહીં તમે બોલ્યા અંતિમ પદ tn બરાબર a plus n minus 1 into d. તો 2001 બરાબર a plus n minus 1 into 2. બરાબર? તો હવે અહીંયા થઈ જશે આ 2000 બરાબર n minus 1 into 2. તો n minus 1 બરાબર 1000. તો n બરાબર મળી ગયું 1001. અને હવે જેવું 1001 મળી જાય તો માટે સરવાળો Sn બરાબર n/2 a plus l. એટલે કે 1001/2 પ્રથમ પદ 1 અને અહીંયા 2001. તો માટે Sn બરાબર 1001/2 into 2002. એનો મીનિંગ કે 1001 નો સ્ક્વેર. બરાબર? અને જો હવે આપણે 1001 નો સ્ક્વેર વિચારી લઈએ તો એ તમને મળી જશે 1002001. બરાબર? તો આ તમારા માટે સરવાળો થઈ ગયો. કોનો? તો કે ભાઈ 1 થી લઈને 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. હવે જો એક ડાયરેક્ટ 2 ઇક્વેશન આપું તમને, સમજો. કોઈક વખત MCQ માં કામ લાગે. સમજો અહીંયા કે n ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. તો એ થઈ જાય n². બહુ ધ્યાનથી સમજો. કન્ડિશન્સ અપ્લાય. ક્રમિક જોઈએ અને અયુગ્મ જોઈએ. જેમ કે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો આ જે 1 3 5 7 એ ક્રમિક જ હતા. અને કેટલા પદ હતા ટોટલ? તો કે 1001 હતા.
બરાબર. તો તમે સીધી જ n બરાબર 1001 કિંમત મૂકી દો તો બોલો જવાબ તો છેલ્લે 1001 નો વર્ગ જ આવ્યો. ધારો કે સમજમાં આવતું હોય તો હું કહું કે 1 + 3 બોલો 3 ને 4 થઈ ગયું. બોલો કેટલા ક્રમિક અયુગ્મ પદ છે? 2 અયુગ્મ પદ છે તો જવાબ શું હશે? 2 નો વર્ગ. તો આને તમે 2 નો વર્ગ લખી શકો. ધારો કે કોઈ કહે કે સર 1 + 3 + 5 ચાલો તો 9 સરવાળો થયો. તો આ 3 અયુગ્મ પદ આવ્યા ક્રમિક તો એનો જવાબ 3 નો સ્ક્વેર લખી શકાય. આ ડાયરેક્ટ સૂત્ર થઈ ગયું ભાઈ. બરાબર. એવું જ નંબર 2 બહુ ધ્યાનથી સમજો. એવું જ નંબર 2 કે n ક્રમિક યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો માંગે. યુગ્મ પૂર્ણાંકોનો. અહીંયા આપણે લખી દઈએ કે પ્રથમ n. આ અગત્યનું છે ભાઈ. હા, પ્રથમ n પૂર્ણાંકોનો સરવાળો. તો એ થઈ જશે n n+1 ધેટ્સ ઇટ. આટલું જ. જેમ કે કોઈ કહે કે સર 2 + 4 ઓકે તો 6 કેટલા પદ છે ભાઈ? 2 પદ છે તો તું મૂકી દે 2 × 2 + 1 તો દેખાય ભાઈ તને 3 ને 3 દઉં છું. કોઈ કહે કે સર 2 + 4 + 6 ઓકે તો 6 ને 4 10 ને 2 12 સરવાળો આવ્યો. બોલો કેટલા પદ હતા? 3 પદ હતા તો 3 3 ને 1 4 તો 4 તાલી 12 થઈ જશે. સો આ એક ખાલી ગુણધર્મ એટલે કહું છું તમને કે કોઈક જગ્યાએ મે બી કદાચ તમને એક્ઝામ્પલમાં કે એમસીક્યુમાં કે ડાયરેક્ટ કોઈક જગ્યાએ કામ લાગી જાય. બરાબર. થિયરી યાદ હોય, નિયમ જેટલા આપણને વધારે ખબર હોય એટલો આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં વધારે સમજ પડે. બરાબર છે. તો હોપ કે આખો સેશન આપણને ક્લિયર થયો હોય. બરાબર. આવતા સેશનથી આપણે આના સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.